આપણે સ્લેબનું કામ પૂરું થઈ ગયું હતું એટલે સવારમાં આપણે રેતી ચડાવવાની હતી. એટલે આપણે આ રીતની ડોલે ડોલે રેતી બધી ઉપર લઈ લીધી છે. કારણ કે પાલખ નહોતા એટલે ડોલ બાંધીને નીચેથી તગારું ડોલમાં નાખી દે એટલે આપણે ઉપર ખેંચી લેતા હતા. આ રીતની ખેંચીને પછી આપણે આ રીતનો માલ બનાવ્યો હતો. 30 તગારામાં 1 સિમેન્ટનું તગારું નાખ્યું છે. આવો આસો માલ બનાવીને આ રીતની આપણે કેરા પાળે કરવાની હતી એટલે આપણે કરી નાખી. આ રીતની આપણે કેરા પાળે કરવી એટલે પાણી હમાય અને ઝાઝું ભરાય એ રીતની આપણે કરવી છે. અને આ ફૂટી ન થાય ને એક ધારું પાણી એમાં ભર્યું રહે. અને આ રીતની આપણે કેરા પાળે કરી નાખી છે. અને પછી એમાં વેકરોય નાખી દીધો છે. અને દાદાએ આખામાં વેકરો ફોડી નાખ્યો છે. દેવાંગભાઈ વાડીએ આવી ગયા હતા એ મીડા કામ કરવા. હવે આપણે આ જેટલી કેરા પાળીના કેરા છે એ બધામાં પાણી ભરી દેવાનું છે. આ રીતનું આપણે હેઠે મોટર શરૂ કરી દીધી એટલે પાણી મળ્યું આવવા. અને આ રીતના જોવો તમે બધાય કેરામાં આપણે વેકરો ભરી દીધો છે એટલે લાંબો સમય ભીનું રહે અને સ્લેબ સારો પાકે. વેકરો હોય એટલે ભેંસ પકડે એટલે વાડીએ વારાખીતે આપણે પાવાય ન આવવું પડે. દીમાં 2 થી 3 વખત પાવ તો સ્લેબ સરસ પાકે. આ આપણી મહેનત છે.